માડી હા કે ઉજ્જૈન નો રાજા વિક્રમ ન પડનારી હકો માડી નંદા હાથીઓ દેવો ગવડાવનારી માડી કડી ના મલાવના મણી ના હાથમાં મારે શીખો મારી બેનારી મારી કમાલ પૂર્ણી મોહન ભાની ભક્તિ ની માં મેલડી પ્રવીણ માની ના મળનારી આવો આવો માડી બે ઘડી મજા કરાવો અચુ માડી ખમા આ માડી અચુ માડી અચુ જય નાડી આ સભા મંડળને આ મંચલાને આચુ માડી મારે કરોડે નાગરીના રામ રામ છે ભાઈ બાપુ વચવાડો ચુમાડી અમેત્રાના પ્રજાપતિઓ ખમાતન આયેલા મહેમાનો મારા દેવના ઉપાસકો જય માડી ગવૈયા ઢોલી પાવડિયા બા આ સભા મંડળને સૌને મારી કમાલપુરી મોહનની નાગડીના હવને રોકો જય તારી માડી મોને એની માતા છું આચુ મોને એનું દેવ છું તે આ પડ વેળા સમય
આ તો ઘડીએ જેવું તમારું મારો ભગવાન ભાવ હશે સાચું આજનું આ જાગરણ નહીં ખમા ઉજાગરો નહીં જે પણ તમારી જિંદગીમાં મારો ભગવાન કદાચ તમારા મુખથી સાચું તમારા હાથેથી તમારા પગેથી કદાચ બેટા સાચું મારી આ પંચડાયાને કહું છું તમારાથી ક્યાંય ખોટું બની ગયું છે સાચું તો આજ મારો ભગવાન આ ઉજાગરો કર્યો છે આ જાગરણ કર્યો છે સાચું મારી તો જે પાપ છે આ તમારું મારો ભગવાન લેખે સાચું પછી સભામાં જે જેનું દત્ત હશે વિષ્ણુ ભુવા એ દત્ત લઈ જશે સાચું મારી ઇન્દન તો કોઈ સભા મંડળમાં રૂપિયો રડો કોઈ વાપરો એમ છે પણ કોઈ અમારો દેવનો કોમો હશે સાચું કોઈ તમે અમારા વિવાહનું કગન કરી છે સાચું મારી કોઈ શબ્દનું વેણનું કવેણ કોઈ લેખમાં મારો ભગવાન જો એમને દેવને યાદ કર્યો છે અને યાદ કર્યો છે ને મુકેશ બેટા સાચું જો એવી પણ વેળા લીધી છે અને મારો ભગવાન તમારો ઇતિહાસ રચ્યો છે જેવો તમારે મનુષ્ય અવતાર ને દીકરા દીકરીના અવસર હોય અને જે ઉમંગ હોય એ તમને આવી અમારી જાજર હોય આવો રંગ હોય અને ત્યો રોમને કગરી વગરી અને કોઈ બેન કે કોઈ શબ્દ નોખીએ કોઈને કદાચ ભાવ હોય અને કદાચ ભાવતું હોય એ દેવ અમે એને પીરસીએ અને એમને મળે અને જે આનંદ આવે એ અમારો દેવનો આનંદ છે ભાઈઓ મારી ચકડી સભામાં કોઈનું વપડેલું કે કોઈનું ગાયેલું કહેવા જઈએ તો વિષ્ણુ બેટા લમણામાં આવવાને પણ કોઈને ન બાળ્યું હોય કોઈને ન જોડ્યું હોય અને કોક બહારની કોઈ વાત લાવીએ તો એ અમે તે કહેવાય તો આ બેન બન્યું છે તો બાળકનું બન્યું છે આવું સભા મંડળનું મોહનની કારોની નાગણી બોલું લીલા પીળા તારાને જાપો અમે ગોમિતથી વિષ્ણુભાઈ તમે ભાવથી મારો ભગવાન આમંત્રણ આપ્યું છે અને ભાવ કરીને મારા મહેમાન પરુણો આવ્યો એ આજના દરબારમાં તમારો મહેમાન પરુણો નહીં મારો દેવનો મહેમાન અને જોઈ ટગર છે અને જોઈ બેડા ચોઘડ્યું છે એ ભાઈઓ મેં બાર કરનું વેણ આવી પછી મેં શબ્દ કર્યો કે કોક પાર્ટી વાત લાવું તો મારો ભગવાન
સાચું મારી સાચું એટલે ઘણી જગ્યાએ બધું ભેટલી આપવા માંડ્યું સાચું સાચું પણ ભાઈઓ આ હોમેત્રા અત્યારે છોડી દઉં છું આ પાઠ ઉપર હોમેત્રાનું બેઠું હા મારી ખમા હોમેત્રા છોડી દઉં છું અને કોઈ બહારની વાત લાવું અને વાત જો કદાચ અમારા અમીના ઓળખાણ બનાવું હા કોઈ મોજો તમારના પ્રજાપતિની બોડી માતા બાપો બાપો વગાડો ખમા બાપો એ આ એક કણનો કોષ સાચું મારી અને મારો ભગવાન વિષ્ણુ બેટા હોળી ગોળ બનાવવા સાચું મારી હા અમારે સમાજ પણ વેડા સિવાય કોઈ બનતું અને વેડા તો ઘડીએ બને હા મારી અને કે આત્માની જો કદાચ મોહની માતા કારુણી નાગરી વાત કરતી હા મારી હા અને આ બનાવી બેસતી છું સાચું મારી તો મારો ભગવાન મારા રોમના દરબારમાં આત્મો વાયર કે આવી છું સાચું સાચું એટલે મફત મળે સાચું મારી સાચું નકા તમારું પોતનું પકડો તો મારો ભગવાન આયા હા મારી તો ડબ્બા તૈયાર સાચું હે ખરું મારી ડબ્બે વ્યવહાર થાય છે પણ કિલોના નહીં હા મારી 15 કિલોના એના સિવાય ફાકતું નહીં પણ ભાઈઓ આ પંચડાયને બોલું છું મહેનત નું લઉં છું અને વિષ્ણુ બેટા ગાતો મામા લોખંડના જો પડે ને હા મારી તો મારો ઓછો અવાજ વધારે હોય હે એટલે ગા નાતના વાગે સાચું સાચું બહારના તો ઓછા વાગે સાચું એ તો બીએ છે પણ નાતના તો વાગે ને હા મારી અને આ મૂર્તિ જો કદાચ આપણી નાત ગંગાની જતી રહે તો કદાચ તમારા પ્રજાપતિઓના દીકરા હોમું કોઈ વગડી કરે કે નહીં સાચું મારી સાચું વગાડો એ ભાઈઓ આ જમા મંડળમાં પહેલા બોલી 12 ટનનું વેણ આવ્યું સાચું મારે અને આ કોમેત્રા છોડી બહાર જાઉં છું હા મારી એવું સભા મંડળમાં એવું બોલું છું ખબર તને મળી કે કોઈને મારો ભગવાન દાગીનો એટલે આ બોલું એટલા દાગીના જ્યાં હોય સાચું આ કળ વેળા બની હોય અને એ લેખ લઈ અને માતા કદાચ કોઈ વેળા ચોકડી જો કદાચ જૂતો પકડતી હોય સાચું મારી અને વેણનું કલ્યાણ કરી જો કદાચ મારો ભગવાન લઈને પાછી ન વળું તો હું મોહનની માતા નહીં બાપો બાપો તે ભાઈ એક જોડ બુદ્ધિ હા મળી સાચું કોણની હેર્યો એક દોરો અને મારો ભગવાન બે બેટી સાચું મારી આટલો દાગીનો આ હોમેત્રા ગોમની બહાર સાચું કોઈ મારો ભગવાન પંચ ડાયરામાં ગમે તે કર પછી તો મહેમાન આવ્યો હોય ખબર તને અને આ કળ વેળા બની છે ખમા આ લેખ બન્યો છે ને જો કદાચ મોકમ બાળી જાય છે મોકમ બોલું છું સાચું મારી હું કહું છું
મોકમ પાડી દઈશું ને મોકમ બોલું છું હા પાડી પણ ભાઈઓ આ દાગીના જેટલા બોલી એટલા દાગીના મારો ભગવાન બોલું એ ટાઈમમાં તમારા ઘેર આવું સાચું